નમસ્કાર બાળ મિત્રો, તમે ગયા એપિસોડોની અંદર આરે ટેસ્ટરનો ઉપયોગ કરી ખૂણાઓ માપ્યા હતા. એ સિવાય આ રીતે કોણ માપકનો ઉપયોગ કરીને પણ ખૂણાઓ માપ્યા હતા. આપણે આ કોણ માપકની મદદથી એટલે કે ખૂણાઓના માપને આધારે ત્રિકોણના પ્રકાર વિશે સમજીશું. બાળ મિત્રો, તમે દિવાસળીની જે એક્ટિવિટી કરી હતી એના આધારે કેટલાક પ્રશ્નો હું તમને પૂછું છું. સૌથી ઓછી બાજુવાળો બહુકોણ બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડી હતી? જવાબ તમે મનમાં બોલ્યા પણ હશો. સરસ જવાબ છે 3 દિવાસળી. મિત્રો, આ 3 દિવાસળી જે છે એની મદદથી જે આકાર બને છે એટલે કે 3 બાજુવાળા બહુકોણને કયા નામથી ઓળખવામાં આવે છે? ત્રિકોણ. શાબાશ. તો મિત્રો, આજે આપણે ત્રિકોણના પ્રકાર વિશે સમજવાના છીએ. બાળ મિત્રો, ત્રિકોણ કયા પ્રકારનો છે એ આપણે જોઈએ. આપણે સૌપ્રથમ ખૂણાઓના માપને આધારે ત્રિકોણનો પ્રકાર જોવાનો છે. તો આપણે આ કોણ માપકની મદદથી એના ખૂણાઓ માપી લઈએ. 90 અંશ કરતાં નાનો છે ને તો કેવો ખૂણો કહેવાય? લઘુકોણ. હવે એ ખૂણો માપી લઈએ આપણે. તો એ ખૂણો પણ તમે જોઈ શકો છો કે 90 અંશ કરતાં કેવો છે? નાનો છે. બરાબર. હવે સી ખૂણો માપી લઈએ આપણે. તો એ પણ તમે જોઈ શકો છો કે 90 અંશ કરતાં કેવો છે? નાનો છે. તો અહીં ત્રિકોણના ત્રણેય ખૂણા કેવા છે? 90 અંશ કરતાં નાના છે. તો બાળ મિત્રો, જે ત્રિકોણના ત્રણેય ખૂણા 90 અંશ કરતાં નાના હોય તો તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે. આ જે ત્રિકોણ છે એ કેવા પ્રકારનો ત્રિકોણ છે? લઘુકોણ ત્રિકોણ. હવે મિત્રો, અહીંયા એક બીજો આકાર પણ આપ જોઈ શકો છો. હવે આ કયા પ્રકારનો ત્રિકોણ છે આપણે જોઈ લઈએ. બી ખૂણો કેટલા અંશનો ખૂણો છે? 90 અંશનો છે ને, એટલે કે આ કાટખૂણો છે. આપણે સી ખૂણો માપી લઈએ. તો સી ખૂણો કેટલા અંશનો છે એ જોઈ લઈએ. એ લઘુકોણ છે, 90 અંશ કરતાં નાનો. તો આ પણ ખૂણો કેવો હશે મિત્રો? હવે તમને ખ્યાલ આવવો જ જોઈએ. સરસ, લઘુકોણ જ હોવો જોઈએ. તો આપણે માપી લઈએ. તો આ લઘુકોણ છે. તો મિત્રો, અહીંયા જોયું તમે કે બે ખૂણા લઘુકોણ છે અને એક આ જે ખૂણો મળ્યો એ કેવો છે? 90 અંશનો, એટલે કે કાટખૂણો. તો કે જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય તો તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. તો આ કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. તો મિત્રો, આપણે ખૂણાઓના આધારે આ બીજો ત્રિકોણનો પ્રકાર જોયો. તો આ કેવા પ્રકારનો ત્રિકોણ છે એ આપણે જોઈએ. તો મિત્રો, અહીંયા હું બી ખૂણો માપી લઉં છું. પહેલાં તો બી ખૂણો કેટલા અંશનો છે? 90 અંશ કરતાં નાનો છે કે મોટો? કેટલા અંશનો છે? આ કેટલાક એમ કહેતા હશે કે સાહેબ 50 જેટલો છે. પણ તમે જુઓ, આપણે આ બાજુથી માપીએ છીએ એટલે અહીંયા 0 થી આ બાજુ જુઓ તો કેટલા થાય? 90 અંશ કરતાં મોટો થયો ને. તો એનો થયો કે આ કેવો ખૂણો છે? ગુરુકોણ. તો હવે બાળ મિત્રો, આ ગુરુકોણ છે તો આ બંને ખૂણા કેવા હશે? લઘુકોણ જ હોય. એને આપણે માપવાની જરૂર નથી. જે ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ હોય તો તેવા ત્રિકોણને કેવો ત્રિકોણ કહે છે? ગુરુકોણ ત્રિકોણ કહે છે. હવે મિત્રો, આપણે બાજુઓના માપને આધારે શું ત્રિકોણના પ્રકાર પડી શકે? તો આપણે હવે બાજુઓના માપને આધારે ત્રિકોણના પ્રકાર વિશે જોઈએ. જો બાળ મિત્રો, અહીં તમારી સામે એક ત્રિકોણ દોરેલો દેખાય છે. તમે શું આ કયા પ્રકારનો ત્રિકોણ છે કહી શકશો? આપણે હમણાં જ સમજ્યા. બોલો જરા. સરસ, લઘુકોણ ત્રિકોણ. તો મિત્રો, હવે આ લઘુકોણ ત્રિકોણ છે એને આપણે બાજુઓના માપને આધારે કેવા પ્રકારનો ત્રિકોણ કહી શકાય એ જોઈએ. તો મિત્રો, બાજુઓના માપને આધારે તો એની બાજુઓના માપ આપણે માપવા પડે. કોને ત્રણેય બાજુના માપ માપી લઈએ. ચલો, અહીંયા હું રેખાખંડ એબીનું માપ માપું છું. તો કેટલું થાય છે? 7.7 સેમી. હવે બીસી રેખાખંડનું માપ માપી લઉં. તો તમે જોઈ શકો છો કેટલું થાય છે? એ પણ 7.7 સેમી જેટલું થાય છે. એ બે બાજુના માપ સરખા થયા. આજે આપણે ત્રીજી બાજુ છે એસી. તો એસીનું માપ માપી લઈએ અહીંયા. તો મિત્રો, કેટલું થાય છે? એ પણ 7.7 સેમી જેટલું થાય છે. તો મિત્રો, અહીંયા ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ કેવા છે? સરસ, સરખા. તો 3 બાજુઓના માપ સરખા હશે તો આ કેવા પ્રકારનો ત્રિકોણ કહેવાય?
ત્રિકોણ પણ કેવો? બાજુ. બાજુ કેવી છે? સરખી. સરખા શબ્દ માટે આપણે સમ શબ્દ વાપરીશું. એટલે કે કેવો ત્રિકોણ થશે? સમ એટલે સરખું અને બાજુ એટલે કે ત્રણેય બાજુ સરખી એટલે કે સમબાજુ ત્રિકોણ. તો બાળ મિત્રો, સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય તો તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. તમારી સામે એક બીજો પણ ત્રિકોણ દેખાય છે. આ કેવા પ્રકારનો ત્રિકોણ છે? પહેલા તો ખૂણાઓને માપને આધારે મને જવાબ આપો. સરસ, લઘુકોણ ત્રિકોણ. હવે આપણે સમબાજુ ત્રિકોણ ભણ્યા હતા તો તમને આ કેવો ત્રિકોણ દેખાય છે? સમબાજુ જ લાગે છે ને? હા, સીધું નક્કી કરી શકીએ કે સમબાજુ જ હશે? ના, કારણ કે બાજુઓ માપવી પડે. તો આપણે હવે ત્રણેય બાજુઓ માપી લઈએ. ચલો, પહેલા તો રેખાખંડ AB માપી લઈએ આપણે. ચલો મિત્રો, અહીંયા AB નું માપ કેટલું દેખાય છે? 7 સેમી દેખાય છે ને? તો AB નું માપ છે 7 સેમી. ચલો મિત્રો, AC નું માપ માપી લઈએ. તો એ પણ કેટલું છે? જોઈ શકો છો આપ કે 7 સેમી. હવે મિત્રો, BC નું માપ માપી લઈએ આપણે. તો એ 7 સેમી થાય છે? નથી થતું. કેટલું છે? 6.5 સેમી છે. તો હવે બાળ મિત્રો, તમને ખ્યાલ આવ્યો ને કે આની ત્રણેય બાજુઓના માપ સરખા નથી, પણ કેટલી બાજુઓના માપ સરખા છે? 2. સરસ. કઈ? એક આ AB બાજુ અને એક AC બાજુ. હવે તો આ કેવા પ્રકારનો ત્રિકોણ કહીશું? 2 એટલે દ્વિ કહેવાય. બાજુ અને 2 બાજુ કેવી છે? સરખી છે. સરખા માટે આપણે સમ શબ્દ વાપરીએ છીએ. તો જે ત્રિકોણની 2 બાજુઓના માપ સરખા હોય તો તે ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. હવે બાળ મિત્રો, તમારી સામે એક બીજો ત્રિકોણ દેખાય છે. તો ખૂણાને માપને આધારે તમે કહી શકશો કેવા પ્રકારનો ત્રિકોણ છે? સરસ, લઘુકોણ ત્રિકોણ જ દેખાય છે. બાજુના માપને આધારે ખ્યાલ આવશે. તમને એવું લાગશે કે આ સમદ્વિબાજુ જેવો ત્રિકોણ છે, પણ આપણે કહી શકીશું? ના. કેમ? કારણ કે બાજુ માપ્યા વગર આપણને ખ્યાલ આવે નહીં. તો ચલો આપણે આની બાજુ માપી લઈએ. કેટલું દેખાય છે? 10 સેમી. સરસ. હવે મિત્રો, BC નું માપ માપી લઈએ. કેટલું દેખાય છે? 8.5 સેમી. AC નું માપ માપી લઈએ. તો એ કેટલું છે મિત્રો? 7 સેમી. સરસ. તો અહીંયા ત્રણેય બાજુના માપ સરખા નથી. તો આ કેવા પ્રકારનો ત્રિકોણ કહેવાય? વિષમબાજુ ત્રિકોણ. તો વિષમબાજુ ત્રિકોણની વ્યાખ્યા શું થશે મિત્રો? કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ અસમાન હોય તો તેવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહે છે. કેવો ત્રિકોણ કહે છે? વિષમબાજુ ત્રિકોણ કહે છે. આપણે અહીંયા બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર જોયા. કયા કયા 3 પ્રકાર હતા? સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. પણ એ ત્રણેયમાં ખૂણાઓને માપને આધારે તો કેવો ત્રિકોણ મળ્યો તો આપણને? લઘુકોણ ત્રિકોણ. તો શું મિત્રો કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ માટે એ સમબાજુ ત્રિકોણ હોઈ શકે, સમદ્વિબાજુ ત્રિકોણ હોઈ શકે અને વિષમબાજુ ત્રિકોણ હોઈ શકે? એ તમારી જાતે ત્રિકોણો દોરી અને ચકાસો અને તમે એના ઉપરથી નોંધ કરો કે કયા ત્રિકોણ માટે સમબાજુ છે, સમદ્વિબાજુ છે અને વિષમબાજુ ત્રિકોણ હશે. હવે મિત્રો, આગળ આપણે ત્રિકોણની અંદર સરખામણી કરીએ. ખૂણાઓના માપને આધારે ત્રિકોણ અને બાજુઓના માપને આધારે ત્રિકોણની. મિત્રો, અહીંયા મેં 2 ત્રિકોણ દોરેલા છે. એક ત્રિકોણ XYZ અને એક ત્રિકોણ ABC. તમે જોઈ શકો છો કે XYZ ત્રિકોણ છે એમાં ત્રણેય ખૂણાઓના માપ સરખા છે. એક તો આપણને કેવો ત્રિકોણ દેખાય છે? લઘુકોણ ત્રિકોણ. ત્રણેય ખૂણાઓના માપ સરખા છે, એને સમકોણ ત્રિકોણ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજો ત્રિકોણ છે એમાં ત્રણેય બાજુના માપ સરખા છે, તો એ સમબાજુ ત્રિકોણ છે. હવે મિત્રો, આપણે અહીંયા XYZ ત્રિકોણ છે એની અંદર એની બાજુઓ માપી લઈએ. આપણને બાજુના માપને આધારે શું પરિણામ મળે છે આપણે ચકાસવાનું છે. અહીં બાજુનું માપ કેટલું છે? 6 સેમી. આ XY બાજુનું માપ છે 6 સેમી. ચલો YZ બાજુનું માપ માપી લઈએ આપણે. એ પણ કેટલું થાય છે? 6 સેમી. અને XZ બાજુનું માપ માપી લઈએ આપણે. તો મિત્રો એ પણ કેટલું મળે છે? 6 સેમી.
અહીંયા જોઈ શકો છો તમે કે 3 ખૂણા સરખા છે, તો એ ત્રિકોણની ત્રણેય બાજુના માપ પણ સરખા મળ્યા. તો 3 બાજુના માપ સરખા હોય તો શું ત્રણેય ખૂણા સરખા મળે? તો આપણે એ જોઈ લઈએ. ચલો બી ખૂણાનું માપ માપી લઈએ મિત્રો, અહીંયા 60 અંશ. એ જ રીતે આપણે એ ખૂણો માપી લઈએ બાળ મિત્રો, 60 અંશનો દેખાય છે, એટલે કે એ ખૂણો પણ 60 અંશનો છે. હવે સી ખૂણો માપી લઈએ મિત્રો, તો સી ખૂણો પણ કેટલા અંશનો છે? 60 અંશનો. તો આના આધારે મિત્રો આપણને શું પરિણામ મળ્યું? તો આપણે એવું કહી શકીએ કે જે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હોય તે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય છે. જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તે ત્રિકોણની ત્રણેય ખૂણાઓના માપ સરખા હોય છે. બરાબર? અહીંયા 2 ત્રિકોણો દોરેલા છે. તમે જોઈ શકો છો કે પહેલો ત્રિકોણ એબીસી છે, એમાં 2 ખૂણાઓના માપ સરખા છે, 67 અંશ. અને ત્રિકોણ ડીઈએફ જે છે એમાં 2 બાજુઓના માપ સરખા છે. હવે મિત્રો આપણે આ ત્રિકોણની અંદર બાજુઓ માપી લઈએ. ચલો મિત્રો, અહીંયા એબી માપ હું માપી લઉં તો કેટલા સેમી થાય છે? 8 સેમી મળે છે. એ રીતે એસી બાજુ માપી લઉં તો કેટલા મળ્યા? એ પણ 8 સેમી. અને હવે બીસી માપી લઉં તો એ છે 6 સેમી. હવે મિત્રો ડીએફ જે ત્રિકોણ છે એની અંદર આપણે બાજુના માપ આપ્યા છે, તો આપણે શું માપીશું? સરસ, ખૂણા માપીશું. તો ચલો અહીંયા હું ખૂણો માપી લઉં, ઈ ખૂણો માપી લઉં. તો મિત્રો એ આપણને 50 અંશ મળે છે. ચલો ડી ખૂણો માપી લઉં મિત્રો, તો ડી ખૂણો કેટલો મળે છે મિત્રો? અહીંયા આ 10, 20, 30, 40, 50, 60 અને 70 ને 60 ની વચ્ચે છે, એટલે કેટલા અંશ થયા? 65 અંશ. સરસ. એ તે એફ ખૂણો માપી લઉં મિત્રો, તો એફ ખૂણો પણ તમને અહીંયા કેટલો મળે છે મિત્રો? 60 ને 70 વચ્ચે છે, અહીંયા કેટલા? 65 અંશ. તો હવે તમે અહીંયા શું પરિણામ નક્કી કરશો કે જે ત્રિકોણમાં 2 ખૂણાઓના માપ સરખા છે એ ત્રિકોણની 2 બાજુઓના માપ સરખા મળ્યા, અને જે ત્રિકોણમાં 2 બાજુઓના માપ સરખા હતા એમાં 2 ખૂણાઓના માપ સરખા મળ્યા. તો આના આધારે આપણે એવું કહી શકીએ કે જે ત્રિકોણની 2 બાજુઓના માપ સરખા હોય તો તેના 2 ખૂણાઓના માપ સરખા હોય છે. આનાથી ઉલટું પણ કહી શકાય કે જે ત્રિકોણમાં 2 ખૂણાઓના માપ સરખા હોય તો તેની 2 બાજુઓના માપ પણ સરખા હોય છે. હવે મિત્રો અહીંયા જુઓ, તમને 2 ત્રિકોણ દોરેલા દેખાય છે. બરાબર? એકમાં બાજુના માપ દર્શાવેલા છે, બીજા ત્રિકોણમાં ખૂણાઓના માપ દર્શાવે. પહેલાં તો તમે મને એ કહી દો કે બંને ત્રિકોણો તમને ખૂણાઓના માપને આધારે કેવા દેખાય છે? સરસ, ગુરુકોણ ત્રિકોણ. અને તમે બાજુના માપને આધારે પણ બંને ત્રિકોણો જોઈને કહો કેવા દેખાય છે? સમબાજુ દેખાય છે, સમદ્વિબાજુ દેખાય છે કે વિષમબાજુ? સરસ, વિષમબાજુ ત્રિકોણો જ દેખાય છે ને. અહીં જો ત્રણેય ખૂણાના માપ સરખા છે? ના. અને એની ત્રણેય બાજુના માપ સરખા દેખાય છે? ના. અહીંયા ત્રણેય બાજુના માપ અસમાન છે. અહીંયાના ખૂણા આપણે જોઈ લઈએ. ચલો આ બી ખૂણો તો કેવો છે મિત્રો? ગુરુકોણ. એ તો તમને ખ્યાલ છે જ. આપણે એ ખૂણાને માપી લઈએ. એ ખૂણાનું માપ કેટલું થાય છે મિત્રો? અહીંયા 38 અંશ. હવે સી ખૂણાને આપણે માપી લઈએ તો એ મિત્રો તમને મળે છે 31 અંશ. તો અહીં ખૂણાના માપ સરખા છે નથી. તો આના આધારે આપણે કેવું પરિણામ નક્કી કરી શકીએ કે જે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ સરખા ન હોય તો તે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન હોતા નથી. આનાથી ઉલટું પણ કહી શકીએ, જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન ન હોય તો તે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ સમાન હોતા નથી. બાળમિત્રો, આજે આપણે ત્રિકોણના પ્રકાર વિશે સમજ્યા, જેમાં આપણે ખૂણાઓને આધારે પ્રકાર જોયા, લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. અને બાજુઓના માપને આધારે પ્રકાર જોયા, સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. હવે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર આગળ અભ્યાસ કરીશું.